એક મુજબ 1,19,000 સ્ક્વેર મીટરમાં વિશાળ સ્પોર્ટ સંકુલ જે અદ્યતન પણ છે, સંપૂર્ણ પણ છે, 7 પ્રવેશ દ્વાર, 900 વાહનોનું પાર્કિંગ, 275 કિલોવોટનો સોલર પ્લાન્ટ અને 60 KLD ક્ષમતાના સિવરેજ પ્લાન્ટથી આ સંપૂર્ણ ગ્રીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રચના ભારત સરકાર અને ગુજરાત સરકારે કરી છે. અમદાવાદ અને ગુજરાત અને દેશભરના યુવાનો માટે આજે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લું મૂકતા મંચ પર બેઠેલા અમને સૌને આનંદ અને ગૌરવ થાય છે. મિત્રો, અમદાવાદ આપણું દેશભરનું સ્પોર્ટ્સની રાજધાની બનવા જઈ રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં, એની બાજુમાં જ મહાન સરદાર વલ્લભભાઈ પટેલના નામથી સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને સેંકડો એકરમાં બની રહ્યું છે. અને આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આવી કેટલીય સુવિધાઓ આપણા અમદાવાદમાં ઊભી થઈ રહી છે. અહીંયા એક્વેટિક કોમ્પ્લેક્સ છે, જેમાં ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલ છે, 10 મીટર સુધીની ઊંચાઈના પ્લેટફોર્મ પણ છે અને 2000 લોકો બેસીને જોઈ શકે એવી ગેલેરી પણ છે. સેન્ટર ફોર સ્પોર્ટ એક્સિલન્સ પણ છે. બાસ્કેટબોલ, બેડમિન્ટન, વોલીબોલ, કુસ્તી, કબડ્ડી, વૂસુ, આની અંદર આવાસની પણ વ્યવસ્થા છે. સ્પોર્ટ સાયન્સ લેબ પણ છે, ન્યુટ્રિશન લેબ પણ છે, ડાઇનિંગ હોલ, કિચન, જીમ, સોના, સ્ટીમ, આ બધી જ વિધાઓથી યુક્ત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના છે, કોમ્યુનિટી સ્પોર્ટ સેન્ટર, જેમાં 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ કોર્ટ, 6 સ્ક્વેશ કોર્ટ, 20 ઇન્ડોર શૂટિંગ રેન્જ, ચેસ, કેરમ, કાઇસ, શૂઝગર, બિલિયર્ડ, એર હોકી, આ બધી રમતગમતને સુંદર રીતે રમાડવાની વ્યવસ્થા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરેલી છે. મિત્રો, ફિટ ઇન ઇન્ડિયા ઝોન છે, આઉટડોર સ્પોર્ટ્સ ઝોન છે. એક પ્રકારથી બધી જ રમતોને વિકાસ કરવા માટેનું, ટ્રેનિંગ માટેની અને મેડલ જીતવા સુધીની બધી જ વ્યવસ્થાઓથી આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુક્ત છે. મિત્રો, આજે મનસુખભાઈ અહીંયા છે ત્યારે હું કહેવા માંગુ છું, ભારત સરકારના રમતગમત વિભાગે છેલ્લા 10 વર્ષની અંદર ખૂબ મોટા પરિવર્તનો કર્યા છે અને 35% જેની આબાદી, પોપ્યુલેશન યુવા હોય એવા દેશ માટે વિચારી વૈજ્ઞાનિક રીતે પરિવર્તનો કર્યા છે. ઘણીવાર આ કોંગ્રેસિયા કે એમાં શું જવાહરલાલ નહેરુએ રમાડતા હતા, હમણાં કાલે આવશે જ જોજો કોકનું ભાષણ. પરંતુ હું કહેવા માંગુ છું, નહેરુ સાહેબ તો બહુ આગળની વાત છે, પરંતુ 2014-15માં આ દેશનું ખેલાડીઓ માટેનું બજેટ 1643 કરોડ રૂપિયા હતું. જરા જોરથી બોલો ભાઈ, કેટલું હતું? અરે એમ ના ચાલે ભાઈ, હું ફરીવાર બોલું છું, 1643 કરોડ રૂપિયા હતું. કેટલું હતું? અને મોદી સાહેબે 1643 થી વધારી 5300 કરોડ રૂપિયાનું બજેટ આપણા ખેલાડીઓ માટે કર્યું છે. આ સ્કેલ જે છે એ દેશમાં સ્પોર્ટ્સ કઈ રીતે આગળ વધે એના માટે છે. એની અંદર નવું સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેલો ઇન્ડિયા કેન્દ્રો, રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્ર, માન્યતા પ્રાપ્ત એકેડમીઝ અને ખેલો ઇન્ડિયા ખેલાડીની એકેડમી, એમની ચિકિત્સાની વ્યવસ્થા, એમની ન્યુટ્રિશનની વ્યવસ્થા, એમની ઇન્જરીની વ્યવસ્થા, આ બધું જ પરિપૂર્ણ કરી એ રીતે 5300 કરોડ રૂપિયાની વાત થઈ. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ચાલુ કરી, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ચાલુ કરી, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ ચાલુ કરી,
અને 2025માં મનસુખભાઈ અહીંયા બેઠા છે, નવી ખેલ નીતિ લાઈ ખેલના જગતમાં ભારતને સર્વોચ્ચ બનાવવાની એક સુગ્રથિત નીતિ લઈને આવ્યા. આ નવી સ્પોર્ટ્સ પોલિસીના 5 મંચ છે. એક, વૈશ્વિક મંચ પર આપણે સૌથી આગળ રહીએ. આર્થિક વિકાસ પણ ખેલના માધ્યમથી દેશનો થાય, સામાજિક વિકાસ પણ ખેલના માધ્યમથી દેશનો થાય. ખેલને સ્પોર્ટ્સ તરીકે નહીં, એક જન આંદોલનમાં બદલવામાં આવે અને શિક્ષા સાથે સ્પોર્ટનું એકીકરણ પણ થાય, એ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે. અને એનું પરિણામ જુઓ. 2048 થી 2012 સુધી ઓલિમ્પિકમાં ભારતના 20 મેડલ મળ્યા હતા. 2048 થી 2012 સુધી ઓલિમ્પિકમાં 20 મેડલ મળ્યા હતા અને પાછળના 8 વર્ષમાં ઓલિમ્પિકની અંદર 15 મેડલ ભારત જીતી ચૂક્યું છે. આઝાદીથી મોદીજી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી 20 અને મોદી વડાપ્રધાન બન્યા પછી 8 વર્ષમાં 15 મેડલ. પેરાલિમ્પિકમાં કુલ 8 મેડલ મળ્યા હતા, હવે 52 મળ્યા છે. ડેફ ઓલિમ્પિકમાં કુલ 2 મળ્યા હતા, હવે 22 મળ્યા છે. આનું એકનોલેજમેન્ટ, જે મુવમેન્ટ ચલાવી ખેલો ઇન્ડિયાથી, ફિટ ઇન્ડિયાથી, એનું એકનોલેજમેન્ટ આજે મેડલના રૂપમાં થઈ રહ્યું. ટોપ સ્કીમ, દરેક ખેલાડી જે ઓલિમ્પિક રમવાનો એને મહિને 25,000, કોર ગ્રુપ માટે 25,000, ટોપમાં જે ઓલિમ્પિક રમવાના એના માટે 50,000, કોર ગ્રુપ માટે 25,000. આ પ્રકારની વ્યવસ્થાઓ નરેન્દ્ર મોદીજીએ કરી અને એના પરિણામ સ્વરૂપે આખા ભારતમાં સ્પોર્ટ્સનું વાતાવરણ બન્યું છે. મિત્રો, આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને અમદાવાદની જુદી જુદી સ્પોર્ટ્સ ફેસિલિટીમાં વિશ્વભરની પોલીસ અને ફાયર બ્રિગેડની રમતગમતની સ્પર્ધાઓ ભારતમાં 2029માં થવાની. અને થોડાક જ સમયમાં ભારતે બીડ મોકલી દીધી છે કોમનવેલ્થ ગેમ માટેની. થોડાક જ સમયમાં કોમનવેલ્થ પણ આપણા અમદાવાદમાં રમાવાની મંજૂરી આવવાની પૂરી શક્યતાઓ છે. અને 2036માં અમદાવાદ શહેરમાં ઓલિમ્પિક લાવવા માટે પણ ભારત સરકાર બધા પ્રકારની તૈયારીઓ કરી રહી છે. અહીંયા અલગ અલગ પ્રકારની 2036 સુધી 13 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અમદાવાદની અંદર આવવાથી અમદાવાદ ન કેવલ ગુજરાત, પૂરા એશિયાનું સ્પોર્ટ્સનું સેન્ટર બને એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે. મિત્રો, આજે મને ખરેખર હૃદયથી આનંદ છે. મિત્રો, આ જગ્યા પર અહીંથી 600 મીટર દૂર 1978 થી અત્યાર સુધી હું રહ્યો ત્યાં 21 એકડમાં અત્યાધુનિક વ્યવસ્થાઓ સાથે ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી આધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા મૂર્તિમંત થયું છે. ઓલરેડી 2 સ્પર્ધાઓ અહીંયા રમાઈ ચૂકી છે અને એના માટે હું હૃદયપૂર્વક ગાંધીનગર લોકસભા ક્ષેત્ર તરફથી, અમદાવાદ તરફથી, ગુજરાત તરફથી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. મિત્રો, ફરી એકવાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર ટ્રેનિંગ માટે જે ખેલાડીઓ આવે, રમવા માટે જે ખેલાડીઓ આવે, તમારી કેરિયર માટે તો રમજો જ, તમારી પ્રગતિ માટે રમજો, પણ આપણું લક્ષ્ય વિશ્વની સ્પર્ધાઓમાં ભારતને મેડલ અપાવવાનું હોય, એ જ આપણી રમતનો ઉદ્દેશ હોય. ફરી એકવાર સમગ્ર દેશના સૌ ખેલાડીઓને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ હૃદયપૂર્વક આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે હું હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ.